રામ રામ દરેક જીવને. આજે હવે ઘણા બધા લોકો બ્લોગ શૂટ કરવા સોરી બ્લોગ શૂટ ગાડી મોડી જઈએ છીએ એટલે પછી સાથે નીકળ્યા બધા. જઈને મળીએ અમારી સવારી સાથે ત્યાંની સેના સાથે. ये हमारा क्यूट सा जयदीप है, ये इसकी मम्मी है, ये हमारी राम जैसी ये कलयुग का राम है. रસ્તામાં આપણે બહુ સરસ જૂની અને ઋત્વિક બંને આસપાસમાં જ પડેલા. સરસ પ્રકૃતિ વચ્ચેનું તળાવ જુઓ ને ખુશ થાવ. સરસ જગ્યા છે. આપણા માધાપરમાં આવીએ. આ જુઓ બધાને ખબર પડી ગઈ છે કે આ જો કેવું મસ્ત લોંગ ટાઈમ પછી આ લોકોની બધાની મુલાકાત થાય છે. કૂતરા ये देखो क्यूट क्यूट सी फैमिली. ददुआ जयदीपड़ा सॉरी मिस्टेक हो गई. चलो चलो इधर चलो. હવે આ જ્યાં સુધી અમે આશું ને ત્યાં સુધી આગળ પાછળ જ ફરશે. ઘણા ટાઈમ પછી આવ્યા ને એટલે લોકોને બાકી તો રોજ ઘણા બધા આવે. આજે ખબર નહીં એટલા નથી આવ્યા. અમુક આ બાજુ સામેની બાજુ ને બધા ફરે છે. बना के सीधा तू दूर रहने सीधा. हाँ मम्मी पास में ही है. मम्मी भाई बैठ जाओ वरना आयुष कुछ नहीं करेगा मम्मी के बगैर. હું તો ઓલા એક બાઈએ મને કીધું હતું કેવી રીતે નાખવાનું. ભગવાનનું નામ લઈને. હા જે ભગવાન કરતા વધારે એવું છે કે માછલીને વિષ્ણુ ભગવાનનો અવતાર કહેવાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. અને જરાક ઓલી રાખવાની રીત બતાવી દેજો ને. ઘણા લોકો જે બધું કરતા હોય આવી રીતે જમતા હોઈએ ને એવી રીતે સીધેથી હા આ રીતે ઉપરથી ફેંકવાનું નહીં. ફેંક્યું કેવાશે એટલે જમતા હોઈએ અથવા જમાડતા હોઈએ તો પ્રેમથી જમાડાય. આવી રીતે નાખવાનું બધું ફેંકતા હોઈએ ને. મને નથી ખબર. હું ખબર પેલા ઉપરથી જ નાખતી. પછી મને ઓલા બાએ કીધું ત્યારે ખ્યાલ આવ્યો. ફેંકવાનું નહીં. ભગવાનનું નામ લઈને ભગવાનનું નામ લઈને જવાનું. એમ કેવાય કે જીવનો ઉદ્ધાર થાય ભગવાનનું નામ લઈને નાખીએ. અત્યારે આ અવતારમાં છે કદાચ જીવનો ઉદ્ધાર થયો તો એને આવતો ભાવ સારો મળે. ગુરુદેવ પણ ખબર કે આ જે મૂંગા પ્રાણીઓ એ હરિનામ લઈ ના શકે એટલે આપણે ખાલી એક ભગવાનનું નામ લઈને ઓલું કરીએ ને એટલે એને આમ થોડુંક સાંભળે ને તો એને આમ ઓલું થઈ જાય. आ तो ओलो बाई चांस इसको लग गई बेटा बहुत लगी तो नहीं है ऐसा. मोढ़ू तो एवी रीते करे हैं बिचार. आ बने भाई बहन लागे शकल मळती आवे.